નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે મશીન એટલે કે કઈ રીતના આપણા માટે ઉપયોગી છે, એનો કઈ રીતના સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એની વિશેષ માહિતી આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને મશીને જાતે કીધું હતું કે ભાઈ આઈ હેવ નો પ્રિન્સિપલ્સ, મારા જીવનમાં કોઈ સિદ્ધાંતો નથી, કારણ કે મારા જીવનમાં કોઈ સિદ્ધાંતો મૂકવામાં આવ્યા નથી. મને ખબર ન પડે કે ભાઈ હું શું કરી નાખું. અને આપણે કીધું હતું કે ભાઈ એટલે એનો ઉપયોગ છે આપણે ધ્યાનપૂર્વક સંભાળીને કાળજીપૂર્વક યોગ્ય જગ્યાએ જ્યાં એની જરૂરિયાત છે એટલા માટે જે કરવો જોઈએ. આજે આપણે છે એ યુનિટ નંબર 3 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એના વિશે થોડીક સમજૂતી પ્રાપ્ત કરવાનો છે આપણે પ્રયત્ન કરવાના છીએ. બરાબર, એમાં આપણે જોઈએ તો પ્રીટાસમાં સરસ મજાનો એક કુદરતને ધ્યાનમાં રાખીને શ્લોક આપવામાં આવ્યો છે, વિચારવા જેવો આપણા માટે. પિબંતી નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્યમ ખલુવારી વાહ પરોપકારાય શતામ વિભૂતય. બરાબર, એનું ટ્રાન્સલેશન પણ એને ઇંગ્લિશમાં અહીંયા આપી દીધું આપણને. Rivers do not consume their own waters, neither do the trees consume their own fruits. Even the water carrier clouds never eat up grains they grow. The wealth of the noble ones is always for charity. और આપણા માટે જે સમજવાની બાબત એ આ છે, રિવર્સ ડુ નોટ કન્ઝ્યુમ ધેર ઓન વોટર્સ. નદીઓ પિબંતી નદ્ય સ્વયમેવ નાંભ, સ્વયં એવ પોતાનું જ, અંભ એટલે પાણી, પિબંતી એટલે પીવે છે, નદ્ય એટલે નદી, નદી પોતાનું પાણી સ્વયં પીતી નથી. પિબંતી નદ્ય સ્વયમેવ ન અંભ, પોતાનું ન અંભ, નદી પોતાનું ક્યારેય પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી, પોતે ખાતા નથી. ફલાની વૃક્ષા, વૃક્ષો પોતે ફળ ખાતા નથી. વૃક્ષોના કારણે જ ફળ છે, એ ફળ એમાંથી જ બને છે, પણ વૃક્ષો ક્યારેય ફળ ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુવારી વાહ, એ જ રીતના નાદંતી ન અદંતી, સસ્યમ પાકને હે એ ખાઈ જતા નથી. ખલું ખરેખર, વારી વાહા વારીનું વહન કરનારા, વરસાદનું વહન કરનારા, આવું નામ આપવામાં આવ્યું છે વાદળને. તો વાદળાઓ હે એ પોતે પાણી પી જતા, પોતે હે પોતાના કારણે નિર્માણ થયેલા પાકને ખાતા નથી. શા માટે? ધ વેલ્થ ઓફ નોબેલ વન્સ, ઉમદા વ્યક્તિ જે હોય એમની વેલ્થ, એમની સંપત્તિ ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી, એ હંમેશા માટે દાન માટે હોય. કારણ કે પરોપકારાય શતામ વિદાય, ખરેખર આ વિભૂતિમત્વ લોકો હોય એ પરોપકારને માટે જ હોય. બરાબર, એટલે કે નેચરની એક આપણને બાબત સમજાવી કે નેચર કેવું છે, નેચર ખરેખર આપણા માટે શું કરે છે, એ બાબતની સમજૂતી આપણને છે એ આ પાઠના આ શ્લોકના માધ્યમથી સુભાષિતકાર આપણને સમજવા માગે કે કુદરત આપણી માટે કેટલું હે કરે છે. આપણને અહીંયા ખાલી 3 ઉદાહરણ આપ્યા. બરાબર, નદી આપ્યું, પછી વૃક્ષ આપ્યું, એના પછી વાદળા આપ્યા. આ નેચરના દરેક આપણે એ ફોર્મને જોઈ શકીએ. બરાબર, નદી જોઈ શકીએ, તો આપણે એ જ રીતના પર્વતો પણ જોઈ શકીએ કે પર્વતના કારણે ભારત દેશ એ કેવો રક્ષણાત્મક છે. હિમાલય પર્વતના કારણે તકલીફ પડે, કોઈને પણ ડાયરેક્ટ આક્રમણ આપણે પૂર્યું તો એટલું બધું હેલું નહીં. પર્વતો છે, સૂર્ય ભગવાન નિરંતર આપણને લાઇટ આપતા રહે. ભલે આપણે મહાન બુદ્ધિશાળી હી કદાચ કે ભાઈ ચાલુ દિવસમાં, એટલે કે દિવસમાં પણ આપણે ટ્યુબલાઇટ કરીને બેઠા હોય, કારણ કે જેની મગજની ટ્યુબલાઇટ ઓફ છે એના ટ્યુબલાઇટ ચાલુ કરવી પડતી હોય કદાચ, માનીએ કે આપણે. બરાબર, કહેવાનો મતલબ શું છે કે એ આપણા પર પરોપકાર કરે. એણે એમ નથી કીધું કે લાવો ભાઈ લાઇટ બિલ લાવો, કીધું એણે હું સવારથી હાઈને તમારા હાટું તપું, લાવો લાઇટ બિલ. એ એકવાર માગવાની શરૂઆત કરે તો આપણે શું તાકાત હતી, આપણે કેટલું બે હરકાના હતા. પણ એમણે ક્યારે માગ્યું નહીં. કોઈ પણ કુદરતી તત્વ જોઈ લો, ભગવાને બનાવેલી ગાય, હાલો પશુની દ્રષ્ટિએ વિચારો, ગાય દૂધ આપે, એણે એમ કીધું કે લાવો ભાઈ ભાડું લાવો. બરાબર, હાલની દ્રષ્ટિએ આપણે એને હે બાંધીને રાખી, આપણે એમ કહીશું કે સાહેબ એને ભલે આપણે પૈસા નથી આપતા, આપણે ઘાસચારો નથી આપતી, ઘાસચારો એ આપણે આપણા સ્વાર્થ માટે આપી. અને ખરેખર વૈદિક દ્રષ્ટિએ વૈદિક ઋષિઓને તો
દ્રષ્ટિએ હંમેશા એવું કહેવામાં આવ્યું કે ખરેખર જે ચરતી ફરતી ગાય હોય ને એનું દૂધ પીવાય. આ ગોઠે બાંધેલાનું દૂધ પીને કાંઈ ન થાય. કહેવાનો મતલબ શું છે કે એ પણ આપણી પાસેથી કોઈ અપેક્ષા રાખતી નથી સામે. બરાબર. કદાચ કાલે સવારે તમે એક દી નહીં ખવડાવો તો એ તમને દૂધ આપવાનું બંધ નહીં કરે. હા, એને દૂધમાં કદાચ એની જે પ્રોટીન હતું એને જે જોઈએ એ કદાચ ઓછું થઈ જાય ને એમ આપણો ગુણ. ફરવા જાઓ તો બહાર ખાઈને આવશે, કોઈ તકલીફ નથી. કહેવાનો મતલબ શું છે કે કુદરતના દરેક ફોર્મ એ ખરેખર કાંઈક ને કાંઈક બાબત છે અને એની શું કરે છે? ચેરિટી, દાન કરે છે, પરોપકાર કરે છે. તો મનુષ્યએ સમજવું જોઈએ થોડું. બરાબર. પછી નીચે એક બીજી એક્સરસાઇઝ આપીએ, એ તમારી જાતે તમે કરી શકો. બરાબર. કે ભાઈ ખરેખર વોટ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ઇન હ્યુમન લાઈફ? માનવીય જીવનમાં ફાળો શું આ બધાનો? સીધી ભાષામાં કહ્યું તો વોટ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ઇન હ્યુમન લાઈફ બાય નેચર એલિમેન્ટ્સ? કુદરતી જે પણ તત્વો રહેલા છે એમના દ્વારા ફાળો શું એમનો? બરાબર. in the form of river, in the form of sun, in the form of wind, in the form of tree, XYZ. You can also divide the trees in different sections. બરાબર. તો આ રીતના માનવીય જીવનમાં કેટલાય ઉપકારો રહેલા છે, કેટલાય આપણા ઉપર છે એ પરોપકાર એમના કરેલા છે, ઉપકાર કરેલા છે, પણ આપણે એમને યાદ રાખી છીએ ખરા? પ્રશ્ન બહુ મોટો અને થોડીક ગંભીરતા નિર્માણ કરાવે એવો, પણ એ ખરેખર આપણે વિચારવા જેવું હોય. બરાબર. વધુ આપણે સમય ન લેતા પાઠ તરફ વળીએ, પણ આપણે ખાસ એ વિચારીએ કે કુદરતના તત્વો જે છે એ ખરેખર આપણને કઈ રીતના મદદરૂપ થાય, આ બાબતનું થોડુંક આપણે ચિંતન મનન થોડુંક આપણે કરીએ અને એ ખરેખર આપણે કરવું જરૂરી છે. એના વિશે વિચારવું આપણા માટે ખરેખર જરૂરી છે. બરાબર. અને વિચારવું જ જોઈએ. નહીં વિચારી કુદરત માટે તો કુદરત મૂકશે નહીં. એમાં આપણા કોઈનું કાંઈ હાલશે નહીં. પછી અંતે પછી હાય બાપલાન હો બાપલાન કરતા રહ્યો. એટલે કુદરત એની સાથે કાળજી રાખવી જોઈશે. એમાં કોઈ બાબતની આપણી બેદરકારી ચાલશે અને બેદરકારી કરશું તો આપણે સજા ભોગવી છે ને જે વધારે ભોગવીશું જે પણ હશે. બરાબર. જોઈ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. અહીંયા આપણે એક સરસ મજાનો પાઠ આપ્યો. ફિમેલ્સ, સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી. બરાબર. જંગલોના બચાવ માટેની ફિમેલ્સ, સ્ત્રીઓ કઈ રીતના એનું સંવર્ધન કર્યું એનું સરસ મજાનો આખો એક પાઠ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ચીપકો આંદોલન વિશે તો સાંભળ્યું જ હશે, તો એ જ બાબતની એક ઝલક આપણને આપણા પાઠમાં આપવામાં આવી છે. બરાબર. પણ થોડુંક આપણે સમજાવવાનો એને પહેલાં પ્રયત્ન કર્યો પૂર્વા પર સંબંધ આપીને થોડુંક કે ભાઈ કઈ રીતના ખરેખર આપણી એમની જરૂરિયાતો છે. બરાબર. સિન્સ ટાઈમ બિગેન, સમયની જ્યારથી શરૂઆત થઈ, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, કુદરતી પહોળા પાંદડા કેના? ફોરેસ્ટ, જંગલના. અને એ પણ કે જંગલના ઓફ હિમાલયાસ, એટલે કે હિમાલય જંગલના વિશાળ કદ ધરાવતા પાંદડાઓ સમયની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી હેવ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ, એક મહત્વપૂર્ણ એ ભાગ ભજવે છે ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના જંગલોના વિશાળ પાંદડાઓ છે એ જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઇનફેક્ટ, અને ખરેખર તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ફોર ધ હિલ વિલેજ. ટેકરી પર રહેનારા તો ટેકરી પર સ્થિત રહેલા ગામડાઓ છે એના માટે જંગલો તો ખરેખર શું છે? આખી આર્થિક એમનું જે ચક્ર છે અથવા તો આર્થિક સ્થિતિ છે એનો મૂળભૂત પાયો જો કોઈ હોય તો એ જંગલ છે. ખાસ કરીને ટેકરી ઉપર રહેતા લોકો. શા માટે? એનું કારણ આપ્યું. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાંદડા અથવા તો ઘાસ હોય તો ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, જેનાથી પશુઓનો ચારો પૂરો થાય છે. વૂઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર, જેના ડંગનો એટલે આપણી ભાષામાં કહીએ તો છાણનો ઉપયોગ છે એ ખાતર બનાવવામાં થાય છે. ફોર ધ ક્રોપ ફેલ્સ, એટલે કે ક્રોપલેન્ડ. બરાબર. એટલે કે જમીનમાં છે જ્યાં આપણે પાક ઉગાડવાનો છે એના ખાતર તરીકે આપણે એના છાણનો ઉપયોગ કરીએ છીએ આપણે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. બરાબર. સૂકી ગયેલી ડાળીઓ છે, પાંદડાઓ છે, પત્તાઓ છે,
એકને એક માત્ર તે સ્ત્રોત છે શેનો? તો કે ભાઈ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, રસોઈ બનાવવા માટેનું ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક બળતણ છે. આપણી જેમ અહીંયા ગેસના સિલિન્ડર કે બાટલા નથી તો ગેસની લાઈન નહોતી પહોંચી જાય અહીંયા. અને આમ પણ ટેકરિયા વિસ્તારમાં ગેસની લાઈન પહોંચાડવી એટલે બહુ અઘરી બાબત છે. તો એ સમયે એમને રસોઈ કરવી તો શેનાથી કરે? કે જે આ ડાળીઓ છે સુકાઈ ગયેલી, બરાબર, આપણી ભાષામાં આપણે કહીએ ચૂલ્લો. તો એ વખતે ડોમેસ્ટિક ફ્યુલ એમના માટે શું? તો એ પણ છે આ જંગલો છે એમને પ્રોવાઈડ કરે છે, બરાબર. ધ ફોરેસ્ટ also provide large supplies of fruits, edible fruits, fibers and herbs for local consumption. સ્થાનિક વપરાશ માટે એ જંગલો છે એ વિશાળ પ્રમાણમાં છે એ ફળો આપે છે, એ રીતના સૂકા મેવા પૂરા પાડે છે, ફાઈબર્સ, બરાબર, એ પણ પૂરું કરે છે, રેસાઓ, અને સાથે સાથે હર્બ્સ, ઔષધિક દવાઓ એ પણ સ્થાનિક વપરાશ માટે એ પૂરું પાડે છે. તો આ રીતના જંગલો છે એ ખાસ કરીને ટેકરી પર રહેનારા જે લોકો છે એમના માટે તો ખરેખર એ દરેક વસ્તુ છે, બરાબર. એમના જીવનની તમામ બાબતો કદાચ એમ કહીએ કે ભાઈ એના ઉપર હોય નિર્ભર, એની જો ગણતરી કરવામાં આવે તો લગભગ 80% જેટલા એ એમના ઉપર નિર્ભર રહી છે. ખાવા પીવાના ખોરાક એટલે કે સૂકા મેવા, ફળ, આ બધું કોણ પૂરું પાડે? તો કે જંગલ પૂરું પાડે છે, બરાબર. એના પછી જંગલની દ્રષ્ટિએ એમણે એ વાત કહી દઈએ આપણને, બરાબર, તો એ આપણને પૂરું પાડે છે અહીંયા. ત્યારબાદ સાથે સાથે એણે એ પણ કીધું કે ભાઈ સૂકા મેવા શું કામ ખાલી? તમારે બળતણ જોઈએ તો બળતણ પણ એ પૂરું પાડશે. તમારા જમીનમાં તમારે કંઈ ઉગાડવું હોય એના માટેનું ખાતર પણ તમારે અહીંયાનાથી જ પૂરું પાડવાનું છે, બરાબર. એટલે આ રીતના જે જંગલો છે એ ખરેખર પર્વત પર રહેનારા જે લોકો છે એમના માટે ખરેખર ઉપયોગી એ પૂરેપૂરા તત્વ છે એ પૂર્ણ કરે છે એમના માટે. એ જ રીતના ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ, બરાબર. જંગલો છે એ સિઝનલ દરેક ઋતુ અનુસાર એ વરસાદ પડતો હોય તો ત્યારે એના પ્રવાહને તોડવામાં પણ એ મદદરૂપ છે કે જે દેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ, કે જેમણે આ પર્વતના ઢોળાવ છે એને આપણી ભાષામાં કહેવાય ધોઈ નાખ્યા છે એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, બરાબર. એટલે કે દરેક ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે આ પર્વતીય ઢોળાવો છે એના પાણીના એ વરસાદના પ્રવાહને જો કોઈ તોડવાનું કામ કરતું હોય તો એ પણ આ જંગલો જ છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ, જેના હિસાબે શું નિર્માણ થાય? વસંત ઋતુ આવે, ખીલે છે, એન્ડ એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને હંમેશા વહેનારા આપણે ભાષામાં કેવું હોય તો ઝરણાઓ પણ છે એ નિર્માણ થાય છે. વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે જે પર્વતીય લોકો માટે કેવા છે? મહત્ત્વપૂર્ણ છે. એન્ડ ધેર એનિમલ્સ, અને એમના પ્રાણીઓ માટે પણ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ખાસ કરીને ગરમ દિવસો દરમિયાન એ લોકો માટે છે એ આ જે પાણીના સ્ત્રોત છે એ ખરેખર એમના માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે ફોર મેની યર્સ, અને ઘણા વર્ષોથી. હાવેવર, તેમ છતાંય લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, મોટા પ્રમાણમાં છે, બરાબર. અને કોના? તો કે આ રીચ ફોરેસ્ટ, આ પૈસાદાર રીચ એટલે એ દ્રષ્ટિએ નહીં, સમૃદ્ધ જંગલના મોટા વિસ્તારો છે એ તેમ છતાં પણ ગેટિંગ ડિસ્ટ્રોઈડ, એમના સ્ત્રોતને વિનાશ કરી નાખવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવા વેલ એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, બરાબર. ઉદાહરણ તરીકે ટેહરી ગઢવાલનું જે જંગલ છે એને સ્વાર્થ ખાતર વાપરવામાં આવ્યું, અને એ સ્વાર્થ શું હતો? ટુ સપ્લાય ટિમ્બર, બરાબર. એટલે કે ભાઈ ટિમ્બરની એને સપ્લાય કરવી હતી, એની ફાળવણી પૂરી પાડવી હતી. શેના માટે? તો કે રેલવે લાઇન છે એના પાટાને છે વિસ્તારવા માટે, પ્લેનમાં એટલે કે મેદાનની અંદર રેલવેના પાટા છે વિસ્તારવા માટે છે, એના ટિમ્બરની એટલે કે જે લાકડું છે એના માટે છે એ મોટા પ્રમાણમાં છે એ ટેહરી ગઢવાલનું જે જંગલ છે એને સ્વાર્થ ખાતર વાપરી નાખવામાં આવ્યું, બરાબર. એ જ રીતના યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ. યુરોપિયન છે લોકો એ જે મસૂરીમાં લેતા હતા એમને નવો પોતાનો પાક બટેટાનો લેવો હતો, બરાબર, એની ખેતી કરવી હતી. એણે શું કર્યું? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓફ ફોરેસ્ટ,
ઓક જંગલ હતું ઓક વૃક્ષનું, એને મોટા પ્રમાણમાં એ સાફ કરી નાખવામાં આવ્યું. શેના માટે? તો કે બટેટાની ખેતી માટે. આપણે એક બીજું ઉદાહરણ લઈ શકીએ આપણે. ધેર વોઝ ક્લિયરલી એ contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. અને એ આપણે શું દેખાડે? ક્લિયરલી, સ્પષ્ટપણે દેખાડે. શું કોન્ટ્રાડિક્શન? વિરોધાભાસ. કોના વચ્ચે? સ્થાનિક ગ્રામ્ય લોકોની જરૂરિયાત અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત, આ બંને વચ્ચેનો વિરોધાભાસ દેખાડે. એટલે કે રાજ્ય સરકાર છે એ પોતે પૈસા કમાવા માટે છે, એ ગામના સ્થાનિક લોકોની છે એ બેઝિક નીડ્સ એને પણ એ ધ્યાનમાં લેતી નથી. અને એનો અને આમનો વિરોધ છે એ બંને એકબીજા અમે સ્પષ્ટ છે એ તરી આવે છે. ઇન 1930 અને ત્યારે 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન એ નોન કોર્પોરેશન મૂવમેન્ટ. ત્યારે ટેહરી ગઢવાલના લોકોએ અસહકાર આંદોલન છે એ શરૂઆત કરી, જેને આપણે કહી સત્યાગ્રહ, કોલ્ડ સત્યાગ્રહ. એ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ વિરોધનું એક રૂપ. ટુ ઓબ્ટેન જસ્ટિસ, શેના માટે? ન્યાય પ્રાપ્ત કરો. ઓબ્ટેન એટલે પ્રાપ્ત કરવું, જસ્ટિસ એટલે ન્યાય. ન્યાય પ્રાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ વિરોધનું છે એ ફોર્મ એટલે કે સત્યાગ્રહ, જેને આપણે કહીએ નોન કોર્પોરેશન મૂવમેન્ટ. બરાબર, અસહકાર આંદોલન. બરાબર, કોની સામે? ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. એટલે કે ભાઈ કઠોર જે જંગલોના કાનૂનો છે એ બનાવવામાં આવ્યા હોય એનો વિરોધ કરવા માટે છે એ આ નોન કોર્પોરેશન મૂવમેન્ટ અથવા તો સત્યાગ્રહ અથવા તો પીસફુલ રેસિસ્ટન્સ છે એ કરવામાં આવે છે. બરાબર. ઇન ધેટ યર, અને તે વર્ષમાં એ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટેલર. બરાબર, મોટી સંખ્યામાં છે એ ટેલરીમાંથી છે એ લોકોને મારવામાં આવ્યા. બાય ધ આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ ધ ટેહરી ગઢવાલ. એટલે કે ટેહરી ગઢવાલ રાજ્યના જે સૈનિકો છે એમના દ્વારા તિલેરીના મોટા પ્રમાણમાં લોકોને છે એ મારી નાખવામાં આવ્યા. વેન they formed a protest meeting against official forest policy. ક્યારે? જ્યારે તેમણે વિરોધ માટેની મિટિંગ બોલાવી હતી, અને મિટિંગ શેના વિરોધમાં હતી? ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, એટલે કે હાલની જે અધિકૃત જંગલ નીતિ છે એની સામે વિરોધ કરવા માટેની જ્યારે એમણે સભા બોલાવવામાં આવી હતી, ત્યારે ટેહરી ગઢવાલના સૈનિકો, જે રાજ્યના સૈનિકોએ છે એ મોટા પ્રમાણમાં આ લોકોને એ મારી નાખ્યા. કોના આધારે? કોના કહેવા પ્રમાણે? તો કે સરકારના કહેવા પ્રમાણે. લુક એટ ધ પિક્ચર. પછી આપણે સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે આપણને. બરાબર, તો એ ચિત્રને જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું ધ્યાનમાં આવે છે? there are some men, women, children embracing the trees. ત્યાં થોડાક છે એ પુરુષો છે, સ્ત્રીઓ છે, બરાબર, બાળકો છે કે જે શું કરે છે? એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. શું કર્યું છે એમણે? તો કે ભાઈ વૃક્ષો છે એને એમ્બ્રેસિંગ, એમ્બ્રેસ એટલે ભેટવું. તો થોડા ઘણા પુરુષો છે, સ્ત્રીઓ છે ને બાળકો છે એ વૃક્ષોને ભેટીને છે એ ઊભા છે. ધ ટુ મેન વિથ ધ સોર્સ ઇન ધ રેન્સ. બે વ્યક્તિઓ પણ આવ્યા છે કે જે પોતાના હાથમાં કરવત લઈને આવેલા છે. તે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તેઓ વૃક્ષો કાપી નાખવા ઈચ્છે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ લોકો તેનું રક્ષણ કરે છે. બરાબર. તે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. તેઓ વૃક્ષોને કંઈ પણ નુકસાની આવે એવું ઈચ્છતા નથી. શું કામ? એઝ દે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. કારણ કે તેઓ તેમની સાથે લાગણીસભર રીતે જોડાયેલા છે. ઇમોશનલી એટેચ્ડ, લાગણીસભર રીતે એમની સાથે જોડાયેલા છે અને તેથી તેમને કાપી દેવા માગતા નથી. અને ઇટ વોઝ ધ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને એ જ હતું આપણી ચિપકો મુવમેન્ટ. બરાબર, શેના માટે? ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલો બચાવવા માટેની જે આપણી લડત હતી એ ચિપકો મુવમેન્ટનું જ એક દ્રશ્ય છે. તો મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને એ મુવમેન્ટે
એટલે કે એ ચળવળે છે એ લીલા જંગલોને તો બચાવ્યા અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવ્યું. જંગલોનું રક્ષણ શા માટે? તો જંગલોનું રક્ષણ આ માટે. આ મગજમાં આપણે જવું જોઈએ. આપણે એવું સમજીએ કે ભાઈ વૃક્ષો કાપી નાખીને સોસાયટી બનાવી, એમાંથી ડેવલપમેન્ટ કરી. ડેવલપમેન્ટનો અર્થ શું? કેવળ ને કેવળ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ડેવલપમેન્ટ જ છે. ડેવલપમેન્ટનો મતલબ શું? કેવળ ને કેવળ અર્નિંગ મની જ છે. કદાચ આપણી મનસ્થિતિ એવી થઈ ગઈ છે અને એના કારણે આપણે એક વિશાળ પ્રમાણમાં બરાબર વૃક્ષોનું નિકંદન આપણે બધાએ કરતા રહેલા છીએ મોટા ફલક પર, અને ખરેખર આપણે નિકંદન કરી આપણે સ્વીકારવું પડશે. પણ એ જ્યારે આપણે વૃક્ષોને એ આપણે કાપી નાખી અથવા તો કોઈ ખેતી છે એને બિન ખેતી કરી નાખી બરાબર. શું કામ? તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એરિયા બાજુમાં આવી ગયો, એના ધોવાણાને કારણે તકલીફ પડે છે અને એના કારણે જ આ બધું થાય છે. તો એ સમયે આપણે વિચારવું રહ્યું કે ભાઈ કાલ સવારે તકલીફમાં મુકાઈશું તો શું આપણે ઇન્ડસ્ટ્રીયની કોઈ પણ બાબત ખાઈ શકવાના ખરા? હાલો મોરબીમાં ટાઇલ્સું છે, ભૂખ મરાયો શું બધા ટાઇલ્સું ખાઈ શકશું? જે ક્ષેત્રમાં જે છે, કાપડ છે તો કાપડ શું ખાઈ શકવાના? એ બધા આપણે હીરા ખાઈશું. પ્રશ્ન એ નથી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ડેવલપમેન્ટ ન થવું જોઈએ, થવું જોઈએ, વધવું જોઈએ. ક્યાં વધવું જોઈએ, ક્યાં થવું જોઈએ, કેટલા પ્રમાણમાં થવું જોઈએ, આની કોઈ લિમિટેશન્સ હોવી જોઈએ. અને એ ન હોય તો આપણને ધ્યાનમાં ન આવે કે ભાઈ સ્થાનિક લોકોને વૃક્ષોની શી જરૂરિયાત છે, શા માટે વૃક્ષોનું છે એ આપણા માટે હોવું અતિ આવશ્યક છે. એમાં એણે પહેલાં સ્પષ્ટતા કરી હતી કે ભાઈ જંગલના કારણે છે એ જે આપણી ભાષામાં કહેવું હોય તો ધોવાણ થઈ જાય છે બરાબર. એ ધોવાણ થતાં રોકે કોણ? વૃક્ષ રોકે. આપણને સમજાય? બીજું, વૃક્ષો આપણને જે રીતે મદદ કરે એ તો કદાચ આપણે ગમે એટલું વિચારીએ એટલું ઓછું જ છે. એના વિશે આપણે વિસરવાનું આપણે કહી દીધું, પ્રીટાસમાં વિચારજો શાંતિથી. પણ એની સાથે આપણું ઇમોશનલી એટેચમેન્ટ છે. એક સવારમાં ઉઠીને આપણી માતા હે તુલસી ક્યારાને નમસ્કાર કરે. તુલસી સી સખી શિવે પાપ હારણી પુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય એમ કહીને એનું પૂજન કરે. હવે જેનું પૂજન થતું એનું નિકંદન કરાય ખરું? આપણે ત્યાં આપણી બહેનો વડ સાવિત્રીની દિવસે આપણને ખબર છે પૂજા કરવા માટે જાય, તો એની સાથે આપણું ઇમોશનલી એટેચમેન્ટ એટલું જ છે, ઇમોશનલી આપણું જોડાણ એની સાથે એટલું જ છે. તો શું આપણી ખોઈ બેસશું? જેની સાથે આપણે લાગણીની દ્રષ્ટિએ જોડાયેલા હોય એ વ્યક્તિની અથવા તો એ વસ્તુને આપણે તૂટવા દઈશું આપણી સામે? ઉદાહરણ તરીકે હું નાનો હોય ને મને કોઈ રમકડું ગમતું હોય તો શું હું એને તોડે મારી સામે કોઈ હું જોઈ શકું ખરો? પ્રશ્ન વિચારવા જેવો હોય. જોઈ શકું ખરો? ન જોઈ શકતા હોય જો આપણે, તો આપણે પ્રશ્ન એ વિચારવો જોઈએ કે આપણે ખરેખર જે કરી એ યોગ્ય કરી તો આપણે જે કરી એ યોગ્ય કરી છીએ તો નથી કરતા તો આપણે હજી સજાગ થઈ જવું જોઈએ. અને સજાગ થવું એટલે શું? તો એ જ એક ચિપકો મુવમેન્ટનું ઉદાહરણ છે. એ જ ચિપકો મુવમેન્ટને આપણી સામે દ્રશ્યને રાખ્યું છે કે અમે સજાગ થઈ ગયા છીએ, ધ્યાન રાખજો, ઝપટે ન ચડતા. એવું એનું કેવું નથી. એમનો વિરોધ ઉગ્રતાવાદી નથી. આપણે બધા વિરોધી ઉગ્રતાવાદી હોય. એમનો વિરોધ પણ શાંતિપૂર્ણ છે. શું એમણે કર્યું? કાપવાવાળા આવ્યા, ઝાડને ફેટીને રહી ગયા. કાપવું હોય તો પહેલાં તમારે મને કાપવું પડશે, પછી તમે એને કાપી શકો. ધીસ ઇઝ કોલ્ડ એ નોન કોર્પોરેશન મૂવમેન્ટ, સત્યાગ્રહ, પીસફુલ રેસિસ્ટન્સ અગેન્સ્ટ ધ ક્રુરલ ગવર્મેન્ટ પોલિસી અબાઉટ ફોરેસ્ટ્રી. આ વિરોધ શું ટેહરી ગઢવાલવાળાએ જ કરવાનો પ્રશ્ન આપણા માટે વિચારવો જોઈએ. પણ ચિપકો મૂવમેન્ટ શું કામ છે?
તો એનું સૌથી મોટું કારણ એને આપ્યું કે ભાઈ એનો સ્થાનિક ઉપયોગ છે પણ એની સાથે ઇમોશનલી એટેચ છે. આ વાત સમજવા માટે હું તમને આટલું બધું સમજાવતો હતો. એને એવો શબ્દ વાપર્યો કે ઇમોશનલી કઈ રીતના. તમે તમને કીધું સવારે માતા આપણે તુલસીને પૂજન કરે છે, વડ સાવિત્રીને દિવસે લોકો છે એ બહેનો છે એને પૂજન કરવા માટે જાય છે. ઘણા બધી રીતે આપણી સંસ્કૃતિ તો એની હારે જોડાયેલી છે. યજ્ઞ કરવા હોય તો આપણે સ્પેશિયલી વૃક્ષના જોઈએ લાકડા, મન ફાવે ન હાલે ત્યારે. તો આ શું છે? આપણું જોડાણ દેખાડે એમની સાથેનું, અને એ જોડાણ આપણું ખરેખર છે જ બરાબર. અને આપણે એ સમજવું પણ પડશે કે આપણું જોડાણ એની સાથે છે. એટલે એ બાબત એને આપણી સામે એણે રાખી બરાબર. અને એ જ ચીપકો મુવમેન્ટ, એ જ દ્રશ્ય આપણી સામે રાખ્યું હોય. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો એટલે કે ભાઈ ચીપકોના ઇન્ડિપેન્ડન્સ પોસ્ટ એટલે કે એના પછી આ ચીપકો મુવમેન્ટ પછી હેઝ ગ્રોન આઉટ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. એણે કયું રૂપ લઈ લીધું? એક સત્યાગ્રહનું છે એ એણે રૂપ લઈ લીધું. એના સ્વરૂપમાં એ બહાર આવી. ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ એરાઉન્ડ ટ્રીઝ. ગામના લોકો છે એ ખરેખર પોતાના શરીરને છે એ વૃક્ષની ફરતે છે એ તોડી લે બરાબર, ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેડ બરાબર. એટલે કે એમને પાડી દે એનાથી બચાવવા માટે એ ખરેખર એમને એ રોકી લેતા. તો આ રીતના ચીપકો મુવમેન્ટ છે એ તો છે જ, એ આંદોલન થયું એ તો થયું જ, પણ કઈ રીતના આપણા માટે વૃક્ષો આવશ્યક છે, આપણે કઈ રીતના ઇમોશનલી એની સાથે એટેચ રહે, કઈ રીતના જંગલો આપણા માટે ઉપયોગી છે, એ બાબતની આપણને સમજૂતી છે ચીપકો આંદોલનના માધ્યમથી આપણને પ્રાપ્ત ખરેખર થઈ શકે. બરાબર. જો કોઈ આમાં તમને પ્રશ્ન હોય, આપણે જેટલી બાબત સમજ્યા ત્યાં સુધીમાં, તો ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી તમે પ્રશ્ન છે એ કરી શકો. બાકીનો જે પાઠ આપણે આવતી વખતે જોઈશું. નમસ્કાર.